જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો કાલે આપણા જે કાકાનું જીરું લઈ લીધું અને એમને 76 મણ ને 8 કિલો જીરું થયું, જે 7 થી 7.5 વીઘાનું। તો આપણે જમીન છે, આપણે આ જો આ ખેતર પાછળ દેખાય ને એ ખેતર આપણે છે 10 થી 11 વીઘાનું। એટલે પેલી બાજુ જે 4 પડી એ બધું કપાય એટલે આપણે 10 વીઘા જેટલું જીરું આવ્યું છે ને। જો આજે આપણે જીરાનું મુહૂર્ત કર્યું વાઢવાનું એટલે ઉખાડવાનું, અને અમારે આટલો ઢગલો થયો છે। અમારે શું અમારા ગામડામાં ઢગલે રહેવું પડે, નહીંતર આ તો નક્કી ના કહેવાય, અત્યારના જમાનામાં ચોરી ને એવું બધું બહુ થાય છે। તો અમે આવી ગયા છીએ ઢગલે, ને જો અમારે જીરું વાઢવાનું છે। તો 1 મિનિટ હો, બાય બરાબર નથી। તો અમારે જીરું વાઢવાનું છે ને અમારી બાજુ મજૂર નહીં મળતા, જીને આપણું જીરું વાઢવું હોય આવી જાઓ। તો અમે 24 કલાક ઢગલે જ રહેવી છીએ। તો જો આટલું બધું હજુ વાઢવાનું બાકી છે, ઉપાડવાનું। તો જેને દાડી આવવું હોય આપણામાં આવી જાઓ, 200 રૂપિયા દાડી આપી દઈશ। અને આ જીરું કેટલું થાય છે એ ઉખડી જાય પછી હલર આવે ને કાંટે ચડાવી કેટલું થાય હું તમને વિડીયોમાં કહી દઈશ। તો જોડાઈ રહેજો આપણી ચેનલ સાથે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખો, બાજુમાં ઘંટડી દબાવી દો, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં પણ ફોલો કરી નાખજો। તો ચલો બસ આજે આટલું, કાલે મળશું નવા વ્લોગમાં દાડિયા સાથે। તો બસ બાય બાય, ટાટા।